એવું કહેવાય છે કે આ દિવાલ એ 36 કિમી લાંબી છે, એટલે કે આખા કિલ્લાના ફરતે આ દિવાલ છે. જે દિવાલ છે હું તમને બતાવીશ. અને ચીનની જે દિવાલ છે એના પછી વિશ્વની અંદર સૌથી મોટી બીજા નંબરની દિવાલ જો કોઈ હોય તો એ આ દિવાલ છે. જે महाराणा प्रताप संगा राणा उदय सिंह महाराणा प्रताप इसी महल में, इसी महल में रहे सब. वो बादल महल बाद में बनाया. अच्छा, वो महल बाद में बना है. और ये जब वो जो चित्तौड़गढ़ वहाँ जो वो युद्ध पहली वो पहले बना है. हाँ, तो वहाँ युद्ध हो जाता था तो फिर यहाँ पे आ जाते थे ना, और यहीं से फिर लड़ाइयाँ लड़ते थे. ये किले को कोई फतेह कर पाया नहीं कर पाया. તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ કુંભલગઢ. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કુંભલગઢનો કિલ્લો છે. કુંભલગઢનો કિલ્લો એ લગભગ 14મી શતાબ્દી આજુબાજુ અહીંના મેવાડના રાજા ગુંભાએ બંધાવ્યો હતો. આ કિલ્લો કેમ બંધાવવામાં આવ્યો હતો, આ કિલ્લાની શું છે ખાસિયતો, એ બધી જ વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં આપણે અહીંયા આવ્યા છીએ તો આ સામે આપણને મંદિર દેખાઈ રહ્યું છે. મંદિરની અંદર જવાના છીએ. આ મંદિરને વેદી મંદિર તરીકે ઓળખાય છે. હવે આ વેદી મંદિરને કઈ સાલની અંદર બંધાવવામાં આવ્યું હતું, શું હતી એની ખાસિયતો, બધી જ વસ્તુઓ તમને અંદર જઈને હું જણાવીશ. તો આ વિડીયોની અંદર ખૂબ જ ધ્યાનથી બનેલા રહેજો. તો મિત્રો આપણે છીએ વેદી મંદિરની અંદર. આ સામે આપ જોઈ રહ્યા છો વેદી મંદિર છે. વેદી મંદિરની અંદર અને કઈ રીતે બનાવવામાં આવ્યું છે તો એ તમને તેમની બનાવટ કહી દઉં તો આપ જોઈ શકો છો. ઉપરના ભાગે ગોળાકાર બનાવવામાં આવ્યું છે, ત્યારબાદ પથ્થરથી ચારે તરફ એના સ્તંભ લગાવવામાં આવ્યા છે. અને આ બાજુ આપણે જઈએ તો આ બાજુ પરિસરની મેન જગ્યાએ આને યજ્ઞવેદી કહેવાય છે. યજ્ઞવેદી એટલે કે જૂના જમાનાની અંદર અહીંયા યજ્ઞો થતા, એટલે એને યજ્ઞવેદી કહેવાય છે. અને યજ્ઞવેદી પરિસરની અંદર જે આ સ્તંભોની અંદર બનાવેલું મંદિરની સમગ્ર પથ્થરથી નિર્મિત મંદિર છે. અને આ પથ્થરથી નિર્મિત મંદિર એ સ્થિત કુંભલગઢ જે મહેલ છે એની અંદર આવેલું છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો શિવ ભગવાનનું મંદિર છે ને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. એવું કહેવાય છે કે આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ મંદિર શંકર ભગવાનનું મંદિર છે. શિવનું આ મંદિર 1458ની અંદર રાણા કુંભાએ બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસિયત એ છે કે 26 સ્તંભો ઉપર બનેલું છે. સૌથી ઉપરનો ભાગ જે એનો છે એને ઘુમ્મડ કહેવાય છે. ઘુમ્મડની જે મેન ઘુમ્મડની અંદર બનેલું છે, આ જે સ્તંભો તમને દેવાય છે આવા 6 સ્તંભો ઉપર આ સ્થિત મંદિર છે. આ મંદિર એ ખૂબ જ પૌરાણિક છે. એવું કહેવાય છે કે 1458માં રાણા કુંભાએ બંધાવ્યું ને ત્યારબાદ આનો 1464ની અંદર રાણા સાંગાએ આનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ને ત્યારથી જ આ શિવ મંદિરની પૂજા એ અહીંયા થાય છે, જેના આપણે દર્શન કરવાના છીએ. જૂના જમાનાની અંદર બનાવેલા મંદિરની અંદર આપ જોઈ શકો છો કે ભગવાન શિવનું શિવલિંગ એ કેટલું મોટું બનાવવામાં આવેલું છે. ખૂબ જૂના જમાનાની અંદર જ્યારે જ્યાં રાજા મહારાજાઓ રહેતા ત્યારે એમની પૂજા કરતા. અને આજે પણ આપ જો ઓમ ઓમ પૂર્વ સ્વાહા ત્રંબકે છે જામહે સુગંધિમ પુષ્ટિવર્ધના જે શ્લોક પણ છે એ પણ આના ઉપર લખેલો છે. ને આ જે અહીંયા મહારાજશ્રી છે પૂજા કરે છે, એમના જોડે આપણે થોડી વાતચીત કરીશું. મહારાજશ્રી જરા વાત કરશો કે મંदिर कितना पुराना है और इसका इतिहास क्या है? 600 साल पुराना है और महाराणा कुंभा ने बनवाया था. अच्छा, 1458 में. तो वो बैठे बैठे अभिषेक करते. अच्छा, तो ये बनवाने का हेतु था क्या था उस दौरान? पूजा पाठ करने वगैरह क्या पूजा पाठ करने के लिए बनाया? उन्होंने अपने पर्सनली पूजा पाठ करने के लिए. अच्छा, अपने लिए पर्सनली पूजा पाठ करने के लिए बनवाया था. और कोई खासियत इस मंदिर की? ये कौन से कितने पत्थरों से बना है, क्या है को? ये यहाँ का लोकल पत्थर है. हाँ, अच्छा, लोकल पत्थर से बना है. और ये जो शिवलिंग लगाया हुआ है, इतना बड़ा शिवलिंग, तो ये को कहाँ से ऐसे पत्थर लाए गए? ये नदी के पास में मिलता है. ये एक कसौटी पत्थर. कसौटी पत्थर है, नदी के पास में मिलता है. इसकी क्या विशेषता होती है? कि ये हमेशा से ऐसा ही रहता है. जैसे चमक रहती है वैसे हमेशा से ऐसे ही बनी रहती अच्छा, उसकी चमक नहीं है. जाती. नहीं जाती. तो आप देख रहे हो बहुत बड़ा. कितना बड़ा शिवलिंग होगा, मतलब कितना हाइट में? ये हाइट है 4.5 फीट. 4.5 फीट हाइट है. 4.5. और पौलाई भी बहुत है, मतलब क्या मतलब? मतलब ये चढ़ाई हाँ, क्या, ये चौड़ाई भी बहुत. चौड़ाई भी बहुत है. तो आप देख रहे हो 4.5 फीट हाइट है शिवलिंग की. और ये महाराज श्री हैं जिनसे हमने जानने की कोशिश की कि ये मंदिर 600 साल पुराना है. और यहाँ से सामने अभी कुंभलगढ़ का किला है, वहाँ हम जाएंगे. ये नंदी भगवान का है, तो यहाँ से हम जाएंगे और वहाँ जा कर के हम आपको बताएंगे कि
किले की क्या क्या खासियत है, क्यों बनवाया गया था, क्या है, सारी चीज़ें आपको दिखाएंगे। મિત્રો આપણે ચડાઈ કરી રહ્યા છે કુંભલગઢ કિલ્લાની। હવે કુંભલગઢ કિલ્લાની આપણે ચડાઈ કરી રહ્યા છીએ તો તમને ઇતિહાસ પણ જણાવી દઉં। આ કિલ્લાનું બાંધકામ મહારાણા કુંભાએ કર્યું હતું। કુંભાએ કર્યું હતું, પરંતુ આ કિલ્લાનું બાંધકામ કેમ કરવામાં આવ્યું હતું, કયા હેતુસર કરવામાં આવ્યું હતું, એ બધી જ તમને વાતચીત કરું તો આપ જો આ કિલ્લાની ચડાઈ હજી તો આપણે કરવાની ચાલુ કરી છે। આ સામે આપણને દેખાઈ રહી છે દિવાલ છે। એવું કહેવાય છે કે આ દિવાલ એ 36 કિમી લાંબી છે, એટલે કે આખા કિલ્લાના ફરતે આ દિવાલ છે। જે દિવાલ છે હું તમને બતાવીશ, અને ચીનની જે દિવાલ છે એના પછી વિશ્વની અંદર સૌથી મોટી બીજા નંબરની દિવાલ જો કોઈ હોય તો એ આ દિવાલ છે, જે 36 કિલોમીટર લાંબી છે। ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો જે આ કિલ્લો આપ મારી પાછળ જોઈ રહ્યા છો, આ કિલ્લાની ખાસિયત એ છે કે મહારાણા કુંભાએ આને બંધાવ્યો હતો। ત્યારબાદ એમના પુત્ર થયા ઉદા, ત્યારબાદ એમના પુત્ર થયા રતનસિંહ, ત્યારબાદ એમના પુત્ર થયા ઉદયસિંહ, ને ત્યારબાદ થયા મહારાણા। એટલે કે મહારાણાના પૂર્વજોના 5મી પેઢી, મહારાણાના પૂર્વજોની 5મી પેઢી એ આ કિલ્લો બંધાવ્યો હતો। ત્યારબાદ મહારાણાનો જન્મ જે કહેવાય છે આ કિલ્લાની અંદર થયો હતો, અને આ કિલ્લો બનાવવાના મુખ્યત્વે હેતુ એ હતા કે આ કિલ્લો એટલી હાઈટ ઉપર છે કે આ કિલ્લાને કોઈ જીતી ન શકે। આ જે આપ જે દિવાલ જોઈ રહ્યા છો, આ દિવાલ છે, એ જગ્યાએ સૈનિકો રાખવામાં આવતા, અને આ અહીંથી લઈ અને છેક આ રીતે 36 કિમી લાંબી દિવાલ છે, આ દિવાલ ઉપર સૈનિકો હોતા। એટલે આ ઊંચી હાઈટ ઉપર હોવાથી એટલે કોઈ પણ જગ્યાએ નીચે આવતા માણસો એ આ કિલ્લાને ચડી ન શકે, સર ન કરી શકે, અને આ કિલ્લાને ચડી ન શકે તો આ કિલ્લાને સર ન કરી શકે તો અહીંયા એમના પરિવારના જે વંશજો હોય, એટલે મતલબ કે જે મહારાણા પ્રતાપ અને એમના પરિવારના જે વંશજો હતા એ વંશજો હોય એમના માટે અહીંયા સેફટી રાખી શકાય, એટલા માટે આ કિલ્લાનું બાંધકામ કરવામાં આવ્યું હતું। મિત્રો આપ આ જોઈ રહ્યા છો ચોકી બનાવેલી છે। આ ચોકીનો ઉપયોગ થતો કે અહીંયા સૈનિકોએ ઊભા રહેતા હતા, અને ત્યારબાદ ત્યાંથી આ સમગ્ર કિલ્લા ઉપર નજરબાદ રાખવામાં આવતી હતી। આ સમગ્ર આ જેવી આ દિવાલ છે, જેવી આવી તરફ એવી જ આ દિવાલ છે, આપ જોઈ શકો છો। ચોફેર કિલ્લાને આવી દિવાલ હતી, ને દિવાલ ઉપરથી નજર રાખવામાં આવતી હતી કે કોઈ પણ વ્યક્તિ આક્રમણ ન કરે। આમ તો આ કિલ્લાની ખાસિયત એ છે કે ટોચ ઉપર છે ને આવનારો દુશ્મન એ નીચેથી આવતો, એટલે નીચેથી દુશ્મનને ઉપર હુમલો કરવો એ ખૂબ જ મુશ્કેલ હતું। ને આ સંપૂર્ણ જગ્યા આપ જોઈ શકો છો, જે જગ્યાએ કિલ્લાની, હવે આપણે કિલ્લાની ઉપર પણ જઈ રહ્યા છીએ, ને જેમ જેમ આપણે જતા રહીશું ને જેવી જેવી વસ્તુઓ અને આનું ઐતિહાસિક મહત્વ આવતું રહેશે એવું આપણને હું બતાવતો રહીશ। મિત્રો આ તોપખાનું બનાવેલું છે। તોપખાનાની અંદર અહીંયા તોપો રાખવામાં આવી છે। આ તોપો યુદ્ધ દરમિયાન નીચેથી આવતા સૈનિકોને ટાર્ગેટ કરવા માટે બનાવેલી હતી। જે તે સમયની અંદર જ્યારે યુદ્ધ થતા હતા એ સમયે અહીંયાથી આ ટોપો વડે નીચે આવતા સૈનિકોને ટાર્ગેટ કરાતા, અને ટાર્ગેટ કરાતા એટલા માટે કરીને સૈનિકો આસાનીથી ઉપર ના આવી શકે, અને એ જ કારણે અમર કિલ્લો હતો જેને ફતેહ કરી શકાયો નથી। આપણે આવી ચૂક્યા છીએ કુંભલગઢ મહેલની અંદર। કુંભલગઢ મહેલ એ રાણા કુંભાએ બંધાવ્યો હતો એ તો બધી તમને વાતચીત કરી, પરંતુ એમના પૂર્વજોએ આ મહેલને એટલા માટે બંધાવ્યો હતો કે એમના વંશજોનું આ મહેલની અંદર સર્વસ્ત્ર ટકી રહે। આ મહેલ એટલો હાઈટ ઉપર છે। મહારાણા કુંભાએ મહેલને બંધાવ્યો, ત્યારબાદ મહારાણા ઉદા થયા, ત્યારબાદ મહારાણા રતનસિંહ થયા, ત્યારબાદ મહારાણા ઉદયસિંહ થયા, અને ત્યારબાદ મહારાણા પ્રતાપ થયા। મહારાણા પ્રતાપ જે થયા એ મહારાણા પ્રતાપનો જન્મ એ આ કિલ્લાની અંદર થયો, અને મુખ્યત્વે મહારાણા પ્રતાપ એ આ કિલ્લાની અંદર રહેતા હતા। અને એવું કહેવાય છે કે જ્યારે મુગલોએ ચિત્તોડગઢ ઉપર યુદ્ધ કર્યું ત્યારે ચિત્તોડગઢની અંદરથી જ્યારે ઉદયસિંહ હતા એ નાના બાળક હતા ત્યારે એમને લઈ એક દાસીએ પોતાના બાળકને ત્યાં મૂકી અને એમને લઈ અને આ કિલ્લાની અંદર આવી ગયા હતા, અને કુંભલગઢ કિલ્લાની અંદર ઉદયસિંહને સેવ રાખવામાં આવ્યા। ત્યારબાદ ઉદયસિંહની બાદ એમના મહાન પુત્ર એટલે મહારાણા પ્રતાપનો જન્મ થયો। જો ઉદયસિંહને એ ટાઈમે બચાવવામાં ન આવ્યા તો ભારતને કદાચ મહારાણા પ્રતાપ મળી શક્યા ન હોત। મિત્રો આપણે કુંભા મહેલની અંદર ફરી રહ્યા છીએ, ને અહીંયા માતાજીનું એક ઐતિહાસિક પૌરાણિક મંદિર છે, આપ જોઈ શકો છો। આ મંદિરની અંદર પૂજાપાઠ થતી, એટલે કે આ પારિવારિક મંદિર હતું। મહારાજ કુંભાજી હતા એ અહીંયા પૂજાપાઠ કરતા, ત્યારબાદ એમના જે વંશજો છે એ પણ પૂજાપાઠ કરતા। अखंड ज्योत है, कितने 700 बरस पुरानी अखंड ज्योत है। अखंड ज्योति, ये जो जल रही है वो अखंड ज्योति है। ज्योति से ज्योत, राजा कुंभार आनंद ज्योति जलाई। हाँ हम पुजारी ज्योति से ज्योत जला रहे, वैष्णव परिवार हाँ पुजारी।
हाँ वैष्णव। परिवार से परिवार चल रहा है। अच्छा परिवार से अखंड ज्योत, ये 700 सालों से जल रहा है ज्योत। अखंड ज्योत। तो मित्रों आ मंदिर ये 700 सालों से ये ज्योत जला। और ये मंदिर बना है, मंदिर क्या यहाँ पे राणा कुंभा पूजा करते थे, क्या करते हैं? कुंभा राणा पूजा नहीं, पुजारी करते हैं। पुजारी हाँ पुजारी करते हैं। हाँ, राजा दर्शन करके राजा युद्ध में निकलते हैं। राजा दर्शन करके युद्ध में निकलते हैं। युद्ध में तो ये जो महल थे यहाँ ज्यादातर कौन से राजा रहे थे? कुंभार रहे, महाराणा कुंभा, प्रताप सांगा राणा, उदय सिंह, महाराणा प्रताप इसी महल में। इसी महल में रहे सब। वो बादल महल बाद में बनाया। अच्छा वो महल बाद में बना है। और ये जब वो जो चित्तौड़गढ़ वहाँ जो वो युद्ध पहली वो पहले बना है। हाँ तो वहाँ युद्ध हो जाता था तो फिर यहाँ पे आ जाते थे ना, और यहीं से फिर लड़ाइयाँ लड़ते थे। ये किले को कोई फतेह कर पाया? नहीं कर पाया। कोई नहीं कर पाया ना, इस किले को कोई फतेह नहीं कर पाया। ये अखंड है। अखंड है और ये ज्योत भी अखंड है। अखंड। और आप अभी क्या मंदिर की पूजा करते हो? पूजा करती हूँ मैं। 70 वर्ष हो गया माँ को। 70 वर्ष हो गया। कौन सी माँ है यहाँ पे? चामुंडा, नवदुर्गा चामुंडा है। નવદુર્ગા ચામુંડા। તો મિત્રો આપ જોઈ શકો છો નવદુર્ગા ચામુંડા માની આ અખંડ જ્યોત જે જોઈ રહ્યા છો, આ અખંડ જ્યોત એ 700 વર્ષથી આ જ્યોત આ રીતે જલે છે। અહીંયા પૂજારીઓ દ્વારા પૂજા કરવામાં આવે છે ને મહારાણા પ્રતાપને એમના જે મતલબ જે પૂર્વજો હતા એ બધા જ લોકો અહીંયા પૂજા કરતા હતા। મિત્રો આ કુંભા મહેલ છે। કુંભા મહેલ એટલે કે અહીંયા મહારાણા કુંભા અહીંયા રહેતા હતા અને આપ જો તો આપને પણ એવું લાગશે કે રાજા મહારાજાઓ આવી ગરીબીની અંદર રહેતા હતા જે તે સમયે, પરંતુ એવું ન હતું। જ્યારે યુદ્ધ થતા હતા મુગલો દ્વારા જે તે સમયની અંદર, તો એમના વંશજો અને એમના વારસો આપણો ટકાઈ રાખવા માટે એ લોકો આ જગ્યાએ રહેતા હતા અને જે આ કિલ્લાનું કામ કરાવેલું છે કોઈ સિટી પેલેસ જેવો કે કોઈ બીજા કિલ્લાની જેવો ઐતિહાસિક નથી, પણ આનંદ ઇતિહાસ એ છે કે આ કિલ્લાને આજ દિવસ સુધી કોઈ ફતેહ નથી કરી શકતો। હવે આ કિલ્લાની કેટલી હાઇટ છે ને એ પણ જરા હું તમને અહીંથી બતાવી દઉં। અહીંયાથી એકદમ વ્યૂ મળશે, અહીંયા અંદરથી તમે જોઈ શકો છો। હાલ આ બાજુ બંધ કરી દેવામાં આવ્યું છે, બાકી વ્યૂ અહીંથી લઈ શકાય એવું હતું। અને આપ જુઓ અહીંથી જ વ્યૂ મળી રહ્યો છે। તો આ જોતા એ લાગી રહ્યું છે કે કિલ્લાને કોઈ ફતેહ ન કરી શક્યો। આ દિવસ સુધી આ કિલ્લાને કોઈ પણ જીતી ન શક્યું। આપ જોઈ શકો છો આ કુંભલગઢ કિલ્લો। મિત્રો આપણે હવે આ કિલ્લાને ઉતરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો કુંભલગઢ કિલ્લાની અંદર મેં તમને બતાવ્યું આ કિલ્લો કોઈ એવો મતલબ કોઈ એવું શોખ માટે નહોતો બનાવ્યો। આ કિલ્લો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આના ઉપર યુદ્ધ કરી શકાય અને અહીંયા એકદમ સેફટીથી રાખી શકાય। તો તમે જોયું કે કેટલું બધું મહત્વ છે જ્યારે જીવનની અંદર આપ જોઈ શકો છો આ કિલ્લાની અંદર। ત્યારબાદ મિત્રો હવે આપણે કુંભલગઢનો કિલ્લો ઉતરી રહ્યા છીએ। તો તમને મેં બતાવ્યું કે મહારાણા કુંભાથી લઈ અને એમના 5મી પેઢીએ જ્યારે મહારાણા પ્રતાપ થયા તો એમનો જન્મ પણ આ કિલ્લાની અંદર થયો ને એટલે મોટા ભાગની લડાઈઓ આ કિલ્લાથી લડ્યા। આજે ઘણા બધા લોકો અહીંયા જોવા માટે આવે છે, પરંતુ વાતચીત એ છે કે જ્યારે આ લડાઈઓ અહીંયા લડાઈ અને જે લડાઈઓ થઈ એમનું નામ ક્યારે આવડું મોટું થયું? એમનું નામ એટલા માટે જ આવડું મોટું થયું કે મોટે ભાગે લડાઈઓ લડ્યા અને અહીંયા રહ્યા અને એમના જીવનનો મોટા ભાગનો સમયગાળો એ એમને અહીંયા વિતાવ્યો। અને ત્યારબાદ તો એમના જોડે ઘણા બધા કિલ્લા હતા। ચિત્તોડગઢનો કિલ્લો હતો, ત્યારબાદ વાતચીત કરી સામ્રાજ્ય હતું મેવાડ સામ્રાજ્યનું। મેવાડ સામ્રાજ્યની આ ધરોહર હતી। સિસોદિયા પરિવારના વંશજોનો નાશ કરવા માટે જ્યારે મુગલોએ યુદ્ધ કરવાનું હતું તો એમના બચાવ અને એમના રક્ષણ માટે આ સમગ્ર કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે કિલ્લો અહીંયા સ્થિત છે। અને 36 કિલોમીટર લાંબી આ દિવાલને તોડીને આજ દિવસ સુધી કોઈ પણ એવા આક્રમણકારી ન હતા। જ્યારે મુગલો હતા ત્યારબાદ અંગ્રેજો હતા, કોઈ પણ આક્રમણકારો એ આ સામે દેખાતી દિવાલને તોડી અને આ કિલ્લાને ફતેહ કરી નથી શક્યા। એટલે કે આ કિલ્લો એ અમર કિલ્લો છે, એવો કિલ્લો છે જે કિલ્લો ક્યારેય કોઈ પણ જીતી શક્યું નથી।